મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મેથળી ગામે આવેલા છીએ। અહીંયા આપણે ટાટા કંપનીનો ઈશા કપાસનું વાવેતર કરેલું છે। આજની તારીખ છે 11/10/2024। જે ખેડૂત મિત્ર છે ભરતભાઈ મેરની વાડીએ આપણે આવેલા છીએ। અહીંયા આપણે લગભગ એમણે એક પેકેટનું ઈશાનું આ ખેતરમાં વાવેતર કરેલું છે। ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઈશા કપાસ કેવો છે। આજની તારીખે આ વર્ષે આપણે સૌથી વધારે ચૂસ્યા પ્રકારની જીવાતનો એટેક થયેલો છે। આઠમનો અને એના પછીનો બે વરસાદ આવ્યા છે કે જેમાં સૌથી વધારે ફાલ ખરવાનો પ્રશ્ન આવ્યો છે। છતાં પણ આપણે આ ખેતરમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતની આખી સિરિંજ બની છે। છેક નીચેથી ઉપર સુધી દરેક જગ્યાએ સરસ મજાની સિરિંજ બનેલી છે। આપણે બહારના છોડ ઉપર ને અંદરના છોડ ઉપર પણ થોડું થોડું જોશું કે કઈ રીતની આખી સિરિંજ બની છે। જોઈ શકીએ છીએ નીચે પણ આપણે છેક આ નીચેનો ભાગ છે। આપણે જો ઝીંડવાના વજનની વાત કરીએ તો આપણે આમાંથી 5 ઝીંડવા લીધેલા છે। આપણે એમનું વજન કરશું કે કેટલું વજન આવે છે। લગભગ 5 ઝીંડવાનું વજન 34 ગ્રામની આસપાસ આવે છે। આપણે હમણાં કાલે વરસાદ પડ્યો થોડો ઘણો હવા જો ગણીએ તો એવરેજ 6 થી 6.5 ગ્રામની વચ્ચે આપણું જે ઈશા કપાસ છે એનું ઝીંડવાનું વજન આવે છે। આપણે જો અંદર કપાસિયા ગણીએ તો લગભગ 8 થી 9 કપાસિયાની એવરેજ આમાં આવતી હોય છે। ગણીશું આપણે આમાં આ 1 આ 2 3 4 આ 5 6 7 અને 8 એટલે કે 8 થી 9ની એવરેજ કમ્પ્લીટલી આવે છે। આપણે બીજી પેશીના પણ ગણીશું કે જેનાથી આપણને વધારે ખબર પડે। આ 1 2 આ 3 આ 4 5 6 7 8 અને 9 એટલે કે 9 કપાસિયા 8 થી 9 કપાસિયા એક પેશીમાં આવે છે। જો નીચેથી આપણે એના ફૂટની વાત કરીએ તો લગભગ 2 થી 3 ફૂટ નીચેથી કપાસ કાઢે છે। આપણે આમાં જોઈ શકીએ છીએ લગભગ 2 થી 3 ડાળી ફૂટની ડાળી નીચેથી કાઢે છે। આપણે જે ફૂટની ડાળી જોઈએ છીએ એના ઉપર કેટલો માલ થયો છે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આપણે આ વર્ષે સુકારાના પ્રશ્નો પણ બહુ વધારે છે। આપણે આ ખેતરમાં જોઈ શકીએ છીએ કે કોઈ પણ જગ્યાએ સિંગલ છોડવો જે સુકાણો નથી। ઉપર સુધી પરફેક્ટલી ઝીંડવા ભરાઈ ગયા છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આટલા સુધી ઝીંડવા ભરાઈ ગયા છે છતાં પણ એની કોળ ઉપર કમ્પ્લીટલી ચાલુ છે। નવા ફ્લાવરિંગ પણ એમાં ચાલુ છે કે કન્ટિન્યુ નીચે એક વીણી આજે ચાલુ છે, વીણી એક કરી છે, એટલા બધા ઝીંડવા છે, ઉપર કોળ ચાલુ છે અને નવો ફાલ એના ઉપર ચાલુ છે। તો ખેડૂત મિત્રો જો તમારે કપાસની ખેતી કરવી હોય તો આપણે ટાટા કંપનીની જે ઈશા વેરાયટી છે એની પસંદગી કરી શકો છો। ખૂબ ખૂબ આભાર।